સુરતમાં એક તબીબે પોતાના જ ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન મારીને આપઘાત કરી લીધાની આ ઘટનાથી ચકચાર મચી ગઈ. પોલીસના દાવા પ્રમાણે એનેસ્થેસિયાના ઓવરડોઝના કારણે તબીબનું મોત થયું છે. શહેરની એક ખાનગી હોસ્પિટલમાં સેવા આપનાર ડોક્ટર ભાવેશ કવાડે ગોડાદરાની હોટલના રૂમ નંબર 8માં આપઘાત કર્યો. પોલીસને મૃતકના રૂમમાંથી 160 નોટ પણ મળી છે, જેમાં ડિપ્રેશન લખેલું છે. સાથે જ કોઈ એક ચિત્ર દોરેલું છે, ઉપરાંત પોતાની પત્નીને સંબોધીને વાતો લખેલી છે. આપઘાતનું સાચું કારણ શું છે તે અંગે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જાણવા મળેલું છે કે આ દેલાવડોમાં રહેતા જે આ ડૉક્ટર છે એ લગભગ 2024માં એના મેરેજ થયેલા ને એમના જે પત્ની છે એ અમદાવાદ ખાતે કોઈ પ્રાઇવેટ એકાઉન્ટ તરીકે નોકરી કરે છે અને લગ્નના શરૂઆતના 3 માસ પોતાની સાથે રહેલા અને એ બાદ એમના ઘર કંકાસ થતાં એની સાથે રહેતા નથી. જે સંબંધે હાલ એવું જણાઈ રહ્યું છે કે આ ટેન્શનમાં પોતે આપઘાત કરેલું હોય એવું હાલ પોલીસ તપાસમાં જણાઈ રહ્યું છે. બાકી પોલીસ વિશેષ પૂછપરછ કરી અને એનું આપઘાતનું કારણ શું છે એ તપાસ કરશે. એની હોટલના રૂમમાંથી એનેસ્થેસિયાનો ઓવરડોઝ લીધેલો હોય એ ટાઈપની ત્યાં દવાઓ અને સિરિંજ મળેલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે. ડાયરી પણ મળી આવી છે, શું લખ્યું છે? આ ડાયરીમાં ડિપ્રેશન એ ટાઈપનું વાક્ય છે. એ સિવાય એમના પત્નીને સંબોધીને એમને વાક્યો પણ લખેલા છે, જે પોલીસ હાલ તપાસ કરીને એની વિશેષ પૂછપરછ કરી રહી છે. સર, શું લખ્યું છે પત્ની? આ પત્ની ના એ જે સામાન્ય રીતે જે પતિ પત્ની એના સંવાદો હોય એ જ છે. એમાં વિશેષ કંઈ આ સંબંધે કંઈ ફલિત થતું હોય એવું હાલ નથી જણાયું. સર, ડાયરીમાં કેટલા પેજ સુધી લખ્યું છે? નહીં, ડાયરી નથી, એક ફક્ત એક પેજ છે. એમાં જે ડિપ્રેશન શબ્દ છે એને એક ચિત્ર દોરેલું છે, જે અત્યારે જણાઈ આવે છે.